હેલો ફ્રેન્ડ 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સ્ટેક એપ્લિકેશન વિશે સ્ટડી કરવાના છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટેક ડેટા સ્ટ્રક્ચર પર પરફોર્મ થતા ડિફરન્ટ ઓપરેશન ની એક્ઝામ્પલ સાથે આપણે સમજૂતી મેળવી હતી. તો સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે એ ડેટા સ્ટ્રક્ચર લીફો સ્ટ્રેટેજી ફોલોઅપ કરે છે, રાઈટ. એન્ડ એની અંદર ડેટા એડ અધરવાઇઝ રિમૂવ કરવા હોય, અધરવાઇઝ ડેટાને એક્સેસ કરવા હોય તો તમે લીફો સિસ્ટમ થ્રુ એલિમેન્ટ એક્સેસ કરી શકો છો. એન્ડ સ્ટેકના જે ડિફરન્ટ ઓપરેશન પુશ, પોપ એન્ડ પીપ જેની આપણે એક્ઝામ્પલ સાથે મિત્રો સમજૂતી મેળવી હતી. તો એપ્લિકેશનની વાત કરીએ, સ્ટેકની જે એપ્લિકેશન યુઝ થાય છે રિયલ ટાઈમ સિસ્ટમની અંદર, તો એ છે એક્સપ્રેશન ઇવેલ્યુશન, એક્સપ્રેશન કન્વર્ઝન, સિન્ટેક્સ પાર્સિંગ, બેક ટ્રેકિંગ, પેરેન્થેસિસ ચેકિંગ, સ્ટ્રિંગ રિવર્સલ, ફંક્શન કોલ, રાઈટ. ડિફરન્ટ એપ્લિકેશન એક્સેસ કરવામાં આવે છે, સ્ટેક ડેટા સ્ટ્રક્ચર એની અંદર ફોલોઅપ થાય છે મિત્રો. તો આપણે ફર્સ્ટ જે એક્સપ્રેશન ઇવેલ્યુએશન, રાઈટ, એને પોલિશ નોટેશન ના નામે પણ ઓળખવામાં આવે છે. તો સ્ટેક નો યુઝ કરીને આપણે જે એક્સપ્રેશન ટાઈપ્સ છે, ઇન્ફિક્સ એક્સપ્રેશન, પોસ્ટફિક્સ એક્સપ્રેશન એન્ડ પ્રીફિક્સ એક્સપ્રેશન ની સમજૂતી એક્ઝામ્પલ સાથે મેળવીશું મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ એક્સપ્રેશન, વોટ ઇઝ એક્સપ્રેશન. તો ફ્રેન્ડ્સ આપણે વાત કરી રહ્યા હતા વોટ ઇઝ એક્સપ્રેશન. એક્સપ્રેશન શું છે ડેટા સ્ટ્રક્ચરની અંદર, એન્ડ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આ કોન્સેપ્ટ તમારે સમજવો બહુ જ જરૂરી છે કે વોટ ઇઝ એક્સપ્રેશન. તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આપણે કેલ્ક્યુલેશન પરફોર્મ કરીએ છીએ મિત્રો, રાઈટ. એન્ડ એ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનની અંદર અધરવાઇઝ ફ્રેમ ઓફ કન્ડિશન આપણે જે એક્સેસ કરીએ છીએ એઝ અ પ્રોગ્રામિંગની અંદર, રાઈટ. તો એની અંદર આપણે જે સિમ્બોલનો સેટ છે એના પર ટાસ્ક પરફોર્મ કરીએ છીએ, રાઈટ. એન્ડ એ જે સિમ્બોલનું ડેવલપ કરવામાં આવે છે એક્સપ્રેશન, રાઈટ. તો એક્સપ્રેશન ઇઝ અ કલેક્શન ઓફ ઓપરેટર્સ એન્ડ ઓપરાન્ડ that represent specific value. સિમ્પલ લેંગ્વેજની અંદર કહીએ તો એક્સપ્રેશન એ ઓપરેટર એન્ડ ઓપરાન્ડનું કલેક્શન છે એન્ડ સ્પેસિફિક વેલ્યુ રિપ્રેઝન્ટ કરીને આ એક્સપ્રેશન ડેવલપ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ઓપરેટર મીન્સ વોટ, સેકન્ડ ક્વેશ્ચન થશે તમારા માઇન્ડની અંદર. તો વોટ ઇઝ ઓપરેટર? So operator is a symbol which perform particular tasks like arithmetic operation, logical operation,
conditional operations, right? different operations એ operator through perform કરી શકાય. So operator means what? Particular task જેના થ્રુ પરફોર્મ થતી હોય મિત્રો, રાઈટ. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા. એરિથમેટિક ઓપરેટર, લોજિકલ ઓપરેટર, એન્ડ એના થ્રુ લોજિકલ ઓપરેશન પરફોર્મ થાય. એરિથમેટિક ઓપરેટર થ્રુ એરિથમેટિક કેલ્ક્યુલેશન આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એઝ અ પ્રોગ્રામિંગની અંદર એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો એરિથમેટિક ઓપરેટરની વાત કરીએ આપણે, રાઈટ. તો એરિથમેટિક ઓપરેટર કયા કયા છે? પ્લસ, માઇનસ, ડિવિઝન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, રાઈટ. તો મેઇનલી આ 4 ઓપરેટરને આપણે યુઝ કરીએ છીએ કેલ્ક્યુલેશન માટે, રાઈટ. સેકન્ડ જે થિંગ છે ઓપરાન્ડ, right? What is operand? Operand are the value on which the operator can perform the task. Operand એ શું છે? વેલ્યુઝ જે ઓપરેટર સાથે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ operand can be direct value, otherwise variable ને તમે operand કહી શકો છો, રાઈટ. અધરવાઇઝ એડ્રેસ ઓફ મેમરી લોકેશન, રાઈટ. તો તમને એક્સપ્રેશનનો ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે 3 ટાઈપ્સના એક્સપ્રેશનની વાત કરવાની છે આજના લેક્ચરની અંદર. તો એ એક્સપ્રેશનના નેમ છે ઇન્ફિક્સ એક્સપ્રેશન, પોસ્ટફિક્સ expression and prefix expression. તો મિત્રો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે આપણે આ જે 3 ટાઈપ કેવી રીતે કન્સિડર કરી શકીએ છીએ. તો જે ઓપરેટર આપણે એક્સેસ કરીએ છીએ ઓપરેન્ડ એન્ડ ઓપરેટર, એની પોઝિશન પરથી જે એક્સપ્રેશન ને 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ઇન્ફિક્સ એક્સપ્રેશન, પ્રીફિક્સ એક્સપ્રેશન એન્ડ પોસ્ટફિક્સ એક્સપ્રેશન. ઇન્ફિક્સ એક્સપ્રેશનની વાત કરીએ મિત્રો, તો ઇન્ફિક્સ એક્સપ્રેશનની અંદર ઓપરેટર ઇઝ યુઝ ઇન બિટવીન ધ ઓપરાન્ડ. સમજો મિત્રો, ઇન્ફિક્સ એક્સપ્રેશનની વાત કરીએ આપણે, તો ઇન્ફિક્સ એક્સપ્રેશનની અંદર ઓપરેટર બિટવીન ધ ઓપરાન્ડ એક્સેસ કરવામાં આવે છે. ઇન બિટવીન ધ ઓપરાન્ડ એક્સેસ કરવામાં આવે છે. એન્ડ સ્ક્રીન પર તમને એનું એક્ઝામ્પલ જોવા મળી રહ્યું છે, રાઈટ. જે મેં રેડ કલરથી હાઇલાઇટ કર્યું છે, A પ્લસ B, ઓપરાન્ડ પ્લસ એ ઓપરેટર છે, ધેન ઓપરાન્ડ. તો એ જે એક્સપ્રેશન છે એને આપણે ઇન્ફિક્સ એક્સપ્રેશન તરીકે ઓળખીએ છીએ. ઓપરાન્ડ, ઓપરેટર, ઓપરાન્ડ, રાઈટ.
સેકન્ડ, પ્રીફિક્સ એક્સપ્રેશનની વાત કરીએ તો ઓપરેટર ઇઝ યુઝ બિફોર ઓપરાન્ડ. પ્રીફિક્સ એક્સપ્રેશનની અંદર ઓપરેટરનો યુઝ ઓપરાન્ડ પહેલા કરવામાં આવે છે એન્ડ એ જે એક્સપ્રેશન છે એને આપણે પ્રીફિક્સ એક્સપ્રેશનના નામે ઓળખીએ છીએ, રાઈટ. ઓપરાન્ડ ફોલોઝ ધ ઓપરેટર, એવું કહી શકાય કે ઓપરાન્ડ ફોલો ધ ઓપરેટર્સ. તો જનરલ પ્રીફિક્સ એક્સપ્રેશનના સ્ટ્રક્ચરને સમજવું હોય તો આપણે એવું કહી શકીએ મિત્રો કે ઓપરેટર, ઓપરાન્ડ, ઓપરાન્ડ. ઓપરેટર, ફર્સ્ટ ઓપરાન્ડ, સેકન્ડ ઓપરાન્ડ, રાઈટ. સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા તમને પ્રોવાઈડ કરેલા છે. તો પ્રીફિક્સ જે એક્સપ્રેશન છે તો ફર્સ્ટ ઓપરેટર, ધેન ફર્સ્ટ ઓપરાન્ડ એન્ડ સેકન્ડ ઓપરાન્ડ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પોસ્ટફિક્સ એક્સપ્રેશન, તો પોસ્ટફિક્સ એક્સપ્રેશનને કેવી રીતે ઓળખવામાં આવે છે તો પોસ્ટફિક્સ એક્સપ્રેશનની અંદર ઓપરેટરનો યુઝ આફ્ટર ધ ઓપરાન્ડ. ઓપરેટર ઇઝ યુઝ આફ્ટર ધ ઓપરાન્ડ, એટલે ઓપરેટર ફોલોઝ ધ ઓપરાન્ડ એવું કહી શકાય. ઓપરેટર ફોલોઝ ધ ઓપરાન્ડ. તો પોસ્ટફિક્સ એક્સપ્રેશનની અંદર ઓપરેટર જે છે એ લાસ્ટ પોઝિશનમાં સ્ટોર હશે એન્ડ ફર્સ્ટ એનું જનરલ સ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો તો ફર્સ્ટ ઓપરાન્ડ, સેકન્ડ ઓપરાન્ડ એન્ડ ઓપરેટર, જે આપણું સિમ્પલ એક્ઝામ્પલ છે એની અંદર તમે શો કરી શકો છો, રાઈટ. તો અહીંયા જે 3 એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન જે કોન્સેપ્ટ સાથે મેં સમજૂતી આપી એમનું સ્ટ્રક્ચર, રાઈટ, એન્ડ એક્ઝામ્પલ પણ આપણે જોયા મિત્રો, રાઈટ. હવે આપણે આ જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનને કેવી રીતે કન્વર્ટ કરવામાં આવે સમજો મિત્રો. તો એક્સપ્રેશન ઇવેલ્યુએશન આ જે કોન્સેપ્ટ છે, રાઈટ, તો એ કોન્સેપ્ટની અંદર આપણે એરિથમેટિક એક્સપ્રેશનની સમજૂતી મેળવી, રાઈટ, એન્ડ બુલિયન એન્ડ લોજિકલ એક્સપ્રેશન જે છે એને પણ સેમ એરિથમેટિક એક્સપ્રેશનના જેમ આપણે ઇવેલ્યુએટ કરી શકીએ છીએ. હવે આ જે એક્સપ્રેશન છે એ યુઝ ક્યાં કરવામાં આવે છે તો કંટ્રોલ સ્ટ્રક્ચર કેન ઓલ્સો બી ટ્રીટેડ સિમિલરલી ઇન અ કમ્પાઇલર. કેવી રીતે આ ઇવેલ્યુએટ થાય છે એક્સપ્રેશન તો કંટ્રોલ સ્ટ્રક્ચર કેન ઓલ્સો બી ટ્રીટેડ સિમિલરલી ઇન અ કમ્પાઇલર. કંટ્રોલ સ્ટ્રક્ચર આપણે એક્સેસ કરીએ છીએ ને મિત્રો એઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર, એ સી હોય, C++ હોય, અધરવાઇઝ જાવા હોય, તો એની અંદર તમે જે કંટ્રોલ સ્ટ્રક્ચર એક્સેસ કરો છો એઝ અ પ્રોગ્રામ, તો એની અંદરથી કમ્પાઇલર આ જ મેનરથી એ જે એક્સપ્રેશન છે એને ટ્રીટ કરે છે, રાઈટ. હવે જે 3 નોટેશન, પોલિશ નોટેશન, અધરવાઇઝ એને એક્સપ્રેશન પણ કહી શકાય, રાઈટ. તો એના થોડા એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો, રાઈટ, એન્ડ એક્ઝામ્પલની મદદથી આપણે એનું કન્વર્જેશન કેવી રીતે પોસિબલ થાય છે. આ 3 જે નોટેશન છે
પોલિશ નોટેશનના નામે એને ઓળખવામાં આવે છે. તો જે એક એક્સપ્રેશનમાંથી બીજા એક્સપ્રેશનની અંદર કન્વર્જેશન કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ? તો એ ટેકનિક આપણે શીખવાની છે. એની એક્સપ્રેશન કેન બી રિપ્રેઝન્ટ using three types of expression: infix, postfix and prefix. And we can also convert one type expression to another type. તમે આ જે એક્સપ્રેશન થ્રી મેથડ અધરવાઇઝ જે નોટેશન પ્રોવાઈડ કરેલા છે, તો ઇઝીલી એક એક્સપ્રેશન મેથડમાંથી બીજા એક્સપ્રેશન મેથડની અંદર કન્વર્જેશન પોસિબલ છે, જેને આપણે ડેટા સ્ટ્રક્ચરની અંદર પોલિશ નોટેશન ના નામે ઓળખીએ છીએ, રાઈટ? તો ઇન્ફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્જેશન પોસિબલ છે, પોસ્ટફિક્સ ટુ પ્રીફિક્સ ની અંદર કન્વર્જેશન પોસિબલ છે, ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સ કન્વર્જેશન પોસિબલ છે. તો આપણે એક્ઝામ્પલ સાથે આ કોન્સેપ્ટને સમજવાનો મિત્રો ટ્રાય કરીશું, રાઈટ? તો જે કન્વર્જેશન પ્રોવાઈડ કરેલું છે ઇન્ફિક્સ ટુ પોસ્ટફિક્સ, આપણે ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ. ઇન્ફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્જેશન, રાઈટ? તો સપોઝ આપણી પાસે જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ લાઈક એઝ અ સી માઇનસ ડી, આ રીતે આપણને સ્ટ્રિંગ પ્રોવાઈડ કરેલી છે. તો કેવી રીતે આ જે એક્સપ્રેશન કન્વર્ટ થશે મિત્રો? તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે આપણે યુઝ શું કરીશું? કન્વર્જેશન માટે આ જે ડેટા છે એ સ્ટેક ડેટા સ્ટ્રક્ચરની અંદર સ્ટોર કરાવ્યું, રાઈટ? તો એના માટે આપણે ટેબલ લઈએ છીએ એન્ડ રીડિંગ character. Second one, stack and postfix expression, right? તો ઇનિશિયલી સ્ટેક જ્યારે એમ્પ્ટી છે, ઇનિશિયલી આપણે શું સમજવાનું છે કે સ્ટેક ઇઝ એમ્પ્ટી. તો ફર્સ્ટ ઓફ ઓલ એન્ટર ઇનિશિયલ વેલ્યુ કેરેક્ટર રીડિંગ શું થશે? તો બ્રેકેટ, રાઈટ? ધેન પુશ બ્રેકેટ એન્ડ અહીંયા સ્ટેટસમાં સ્ટેક એમ્પ્ટી છે, કોઈ વેલ્યુ હજી કમ્પ્યુટેશન પોસિબલ થયું નથી, રાઈટ? ધેન સેકન્ડ એલિમેન્ટ એ છે ઇન્સર્ટ થશે મિત્રો, રાઈટ? તો પુશ કોઈ ઓપરેશન પરફોર્મ નહીં થાય, કારણ કે એ શું છે? ઓપરાન્ડ છે, રાઈટ? તો સેમ આ જે
સિમ્બોલ છે એ આપણે એન્ટર કરાવીશું. ધેન પ્લસ ઓપરેટર, તો સ્ટોકની અંદર જે વેલ્યુ ઇન્સર્ટ કરવામાં આવે તો સેકન્ડ પ્લસ ઓપરેટર, રાઈટ, એન્ડ 8, ધેન બી. તો અહીંયા મિત્રો જે ઓપરેશન પરફોર્મ કરવાનું છે, રાઈટ, તો પ્લસની પ્રાયોરિટી શું છે? લો પ્રાયોરિટી છે, રાઈટ. કોનાથી? મલ્ટિપ્લિકેશન કરતા, રાઈટ. તો આપણે શું કરીશું? તો અહીંયા બી એન્ટર કરવામાં આવે, વેલ્યુ આપણને મળશે બી, ધેન એ એન્ડ બી, રાઈટ. ધેન પોપ ઓપરેશન જ્યારે કૌંસ એન્ટર કરવામાં આવશે ત્યારે અહીંયા સ્ટેકની અંદર જે ઓપરેશન પરફોર્મ થાય છે મિત્રો, તો એઝ અ બી પ્લસ, રાઈટ. તો એઝ ઇટ ઇઝ હોલ જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન કન્વર્ટ થઈને કંઈક સ્ટ્રિંગ આપણને આ રીતે મળશે. તો સૌથી પહેલાં જે કન્વર્જેશન પોસિબલ થયું, કોનું થયું? તો આ ફર્સ્ટ જે બ્રેકેટની સ્ટ્રિંગ હતી, રાઈટ, તો એ બી પ્લસ, રાઈટ, then multiply C minus B, right. Then next AB plus C then બ્રેકેટની અંદર C minus D આપણે બ્રેકેટ અહીંયા યુઝ કરવા પડશે, રાઈટ. તો બંને સ્ટ્રિંગ છે મિત્રો, એનું કન્વર્જેશન કમ્પ્લીટ થઈ ગયું બ્રેકેટની અંદરનું. હવે આપણે શું કરવાનું છે? લાસ્ટ પ્રાયોરિટી વાઇઝ આ જે સ્ટ્રિંગ છે એના ઓપરેટરને આપણે સેટ કરાવીશું. સીડી માઇનસ એન્ડ ફર્સ્ટ પ્રાયોરિટી કોની છે? મલ્ટિપ્લિકેશનની. તો જે કન્વર્જેશન પોસિબલ થાય છે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સની અંદર, તો આપણને પોસ્ટફિક્સ સ્ટ્રિંગ પ્રોપરલી આ પ્રોવાઈડ થાય છે, રાઈટ. તો અહીંયા નોર્મલ એક્ઝામ્પલ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ફર્સ્ટ A પ્લસ બી ઇનફિક્સ ઓપરેશન
સોરી એક્સપ્રેશન છે રાઈટ, એનું કન્વર્જેશન પ્રિફિક્સની અંદર કરવું હોય તો પ્રિફિક્સનો રૂલ શું છે મિત્રો? તો પ્રિફિક્સની અંદર સ્ટ્રિંગનું કન્વર્જેશન કરવું હોય તો ઓપરેટર, ઓપરાન્ડ, ઓપરાન્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જે ઇન બિટવીન ઓપરેટરને આપણે પ્રિફિક્સમાં મૂક્યો છે એન્ડ ફર્સ્ટ ઓપરાન્ડ એન્ડ સેકન્ડ ઓપરાન્ડ. એ જ એક્સપ્રેશનનું કન્વર્જેશન પોસ્ટફિક્સની અંદર કરવું હોય તો એનો જે રૂલ્સ હતો ઓપરાન્ડ, ઓપરાન્ડ, ઓપરેટર અહીંયા ફોલોઅપ થયેલો જોવા મળે છે એન્ડ ઇઝીલી આ કન્વર્જેશન તમે જોઈ શકો છો મિત્રો રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે a પ્લસ બી મલ્ટિપ્લિકેશન સી રાઈટ. તો પ્રિફિક્સ ની અંદર કન્વર્જેશન આ જે એક્સપ્રેશન છે એનું ફર્સ્ટ ઓપરેટર પ્લસ ધેન એ ધેન સેકન્ડ જે સ્ટ્રિંગ છે તો એને કેવી રીતે કન્વર્ટ કરી છે પ્રિફિક્સની અંદર તમે જોઈ શકો છો. એને જ પોસ્ટફિક્સની અંદર કન્વર્ટ કરવું હોય તો ઓપરાન્ડ એ બી સી મલ્ટિપ્લિકેશન ધેન પ્લસ રાઈટ. તો આ જે ડિફરન્ટ એક્સપ્રેશન ની અંદર આપણે જે કન્વર્જેશન કરીએ છીએ મિત્રો રાઈટ, તો એ જે કન્વર્જેશન છે એ કન્વર્જેશન કેવી રીતે પોસિબલ થાય છે તો જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન ની જરૂરિયાત પ્રમાણે એ ઓપરેટરને પ્રિસિડન્સ એન્ડ એસોસિએટિવિટી જે રૂલ્સ છે એના પ્રમાણે એ એક્સપ્રેશન સેટ કરવામાં આવે છે. હવે મિત્રો જે એસોસિએટિવિટી રૂલ્સ છે એને સમજી લઈએ. તો એસોસિએટિવિટી જે રૂલ્સ છે ઓપરેટર કઈ પોઝિશન પર સ્ટોર છે એન્ડ સેમ પ્રિસિડન્સ એ એક્સપ્રેશનની અંદર પરફોર્મ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે a પ્લસ બી માઇનસ સી એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એડિશન માટે જે પ્લસ સાઇન એન્ડ સબસ્ટ્રેક્શન માટે જે માઇનસ એરિથમેટિક ઓપરેટર છે એની પોઝિશન સેમ પ્રિસિડન્સ છે રાઈટ. that which part of expression will be evaluated first and associativity આ ઓપરેટરની પ્લસ એન્ડ માઇનસ જે સાઇન છે લેફ્ટ એસોસિએટિવિટી એ રૂલ ધરાવે છે રાઈટ. તો અહીંયા આપણે ટેબલની અંદર ઓપરેટર એન્ડ એના પ્રિસિડન્સ એન્ડ એસોસિએટિવિટી જે રૂલ્સ છે એ પ્રોવાઈડ કરેલો છે. તો ફર્સ્ટ એક્સપોન્સિએશન જે સાઇન છે
તો એ હાઈએસ્ટ પ્રાયોરિટી ધરાવે છે, હાઈએસ્ટ પ્રિસિડન્સ ધરાવે છે એન્ડ ઓલવેઝ રાઇટ associative rules ફોલો અપ થાય છે. Then multiplication and division, second highest priority, otherwise second highest precedence ધરાવે છે and left associative rules follow up થાય છે. Then third પ્લસ સાઇન એન્ડ માઇનસ સાઇન, એની જે પ્રાયોરિટી છે એ લોએસ્ટ પ્રાયોરિટી છે, રાઈટ, એન્ડ લેફ્ટ એસોસિએટિવ રૂલ ફોલો થાય છે. તો ટેબલની અંદર જેટલા પણ ઓપરેટર તમને જોવા મળે છે એનું બિહેવિયર જે છે, રાઈટ, તો એ બિહેવિયર ના અકોર્ડિંગ એ એક્સપ્રેશન ઇવેલ્યુએટ કરવામાં આવે છે, રાઈટ. એના સાથે અલ્ટરનેટિવલી પેરેન્થેસિસ એક્સેસ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ફ્રેન્ડ, આપણે જે એરેથમેટિક એક્સપ્રેશન વિધાઉટ પેરેન્થેસિસ ના એક્સપ્રેશનની વાત કરીએ તો લેફ્ટ ટુ રાઇટ યુઝિંગ રૂલ્સ ઓફ પ્રેસિડન્સ ઓફ ઓપરેટર્સ ને એક્સેસ કરીએ છીએ એન્ડ ટુ ડિસ્ટિંક્ટ પ્રાયોરિટી લેવલ્સ એરેથમેટિક ઓપરેટર્સ જે સીની અંદર એક્સેસ કરવામાં આવે છે. તો હાઈ પ્રાયોરિટી કોની છે? મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો, એન્ડ લો પ્રાયોરિટી પ્લસ એન્ડ માઇનસ સાઇનની છે. ફર્સ્ટ, હવે જે આ એક્સપ્રેશન ઇવેલ્યુએટ કરીએ છીએ, રાઈટ, તો એ જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનને કયા રૂલ્સ વાઇઝ આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ તો જોઈ લઈએ આપણે એના રૂલ્સ. તો ફર્સ્ટ, parenthesis sub expression left to right are evaluated. First, જો parenthesis અવેલેબલ હોય તો સબ એક્સપ્રેશન લેફ્ટ ટુ રાઇટ ઇવેલ્યુએટ થશે. સેકન્ડ, if parenthesis are nested, પેરેન્થેસિસની અંદર પેરેન્થેસિસ અવેલેબલ હોય એટલે કે નેસ્ટેડ પેરેન્થેસિસ, the evaluation begin with innermost sub expression. તો શું કરશો કે જે innermost expression છે એને ફર્સ્ટ ઇવેલ્યુએટ કરીશું, રાઈટ. Precedence rule is applied in determine the order of application of operator in evaluate sub expression. તો આપણે એક્સપ્રેશન કેવી રીતે ઇવેલ્યુએટ કરીશું મિત્રો? તો જે એસોસિએટિવિટી રૂલ્સ છે એ અપ્લાય કરીને પ્રિસિડન્સ લેવલ અધરવાઇઝ સબ એક્સપ્રેશન તમે ક્રિએટ કરી શકશો. And arithmetic expression are evaluated from left to right using the rules of precedence. આપણે રૂલ્સની વાત કરી મિત્રો હમણાં હાલ, તો પ્રોપરલી જે ટેબલની અંદર રૂલ્સ તમને પ્રોવાઈડ કરેલા છે કન્વર્ઝેશન માટે એસોસિએટિવિટીના, રાઈટ. તો ઓપરેટર એન્ડ એની પ્રેસિડન્સની માહિતી મેળવી. હવે આપણે કોઈ પણ સ્ટ્રિંગ તમને પ્રોવાઈડ કરેલી હોય તો એનું કન્વર્ઝેશન તમે ઇઝીલી કરી શકો છો, રાઈટ.
તો આપણે જોઈએ એક્ઝામ્પલ મિત્રો કે કન્વર્ઝેશન કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ. આપણે એના રૂલ્સ ફોલો કરીને એ એક્સપ્રેશનનું કન્વર્ઝેશન અહીંયા એક એક્ઝામ્પલ તો મેં તમને પ્રોવાઈડ કર્યું. સપોઝ a પ્લસ બી માઇનસ સી એક્સપ્રેશન આપણને પ્રોવાઈડ કરેલું છે. તો એરેથમેટિક એક્સપ્રેશનના રૂલ્સ મુજબ તમને જે ઇવેલ્યુએશન પ્રોવાઈડ થશે, રાઈટ. તો આપણે રૂલ્સ વાઇઝ a b પ્લસ minus c, then ab c, right. તો આ રીતે આપણને એનો આન્સર પ્રોવાઈડ થાય છે. સેકન્ડ એક્સપ્રેશન આપણે વેલ્યુ અસાઇન કરીને લઈએ છીએ મિત્રો, રાઈટ. તો 2 પ્લસ 1 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3 પ્લસ 6 પ્લસ 8 મલ્ટીપ્લાય 8 divided by 4, right. તો આ રીતનું એક્સપ્રેશન આપણને પ્રોવાઈડ કરેલું છે. તો સૌથી પહેલાં આપણે જે મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરવાનું છે, રાઈટ. તો એ જે મલ્ટિપ્લિકેશન છે એ કોની સાથે અપ્લાય થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સપ્રેશન આપણને એક આ સ્ટ્રિંગ, then a whole string, then so 6 multiplied to 12 divide by આ જે બ્રેકેટ છે એનો આન્સર આપણને શું મળશે મિત્રો? તો 2 મલ્ટીપ્લાય 2 બાય 2 અહીંયા આન્સર આવશે 2 પ્લસ 2 divided by 3 plus 6, then bracket complete, then plus 8 multiply 8 by 4, right. Okay, then 12 plus 8, right.
બ્રેકેટ આપણે છોડી દઈએ છીએ. ધેન મલ્ટીપ્લાય 2 ડાયરેક્ટ. તો 8 ડિવાઈડ બાય 4 આન્સર આપણને 2 મળે, રાઈટ. ધેન આ જે કન્વર્જેશન આપણે આ સ્ટ્રિંગની અંદર કર્યું મિત્રો, રાઈટ. ધેન હવે આપણને આન્સર મળશે 12. ધેન ડિવાઈડ બાય 16 એટલે અહીંયા આન્સર આવશે 1 પ્લસ 8 મલ્ટીપ્લાય 2, રાઈટ. તો 1 પ્લસ 16 એટલે કે 17 આપણને આન્સર પ્રોવાઈડ થાય છે, રાઈટ. તો આ જે એક્સપ્રેશન છે એનો આન્સર શું મળ્યો આપણને? 17, રાઈટ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ થ્રુ એનું સોલ્યુશન મેળવતા હતા મિત્રો, રાઈટ. હવે કન્વર્જેશનની વાત કરીએ તો કન્વર્જેશન રૂલ્સ મુજબ તમે એક એક્સપ્રેશનમાંથી બીજા એક્સપ્રેશનની અંદર કન્વર્જેશન કરી શકો છો ઇઝીલી, રાઈટ. તો ફર્સ્ટ ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ સ્ટ્રિંગની અંદર જે પણ એક્સપ્રેશન તમને પ્રોવાઈડ કરેલું છે તો એને કન્વર્ટ કરવું હોય તો એના માટે અલ્ગોરિધમ છે મિત્રો, એરેથમેટિક ઓપરેશન પર પરફોર્મ થશે, રાઈટ. રિલેશનલ એક્સપ્રેશનનું એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે રિલેશનલ એક્સપ્રેશન તમને પ્રોવાઈડ કરેલું હોય, સપોઝ x ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ 0 આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ. તો કન્ડિશન છે, કન્ડિશનના રીતે આપણે એઝ એ એક્સપ્રેશન યુઝ કરી શકીએ છીએ. એન્ડ શું કહેવા માંગે છે આ કન્ડિશન? તો ચેક વેધર ધ x ઇઝ એન ઇવન નંબર ઓર નોટ. x એ ઇવન નંબર છે કે નહીં એ ચેક કરવું હોય તો આ એક્સપ્રેશનને આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. એન્ડ રિલેશનલ એક્સપ્રેશનનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટની વેલ્યુ 1 આપણને પ્રોવાઈડ થાય તો એ ઇવન નંબર છે, એન્ડ 0 પ્રોવાઈડ થાય તો એનું રિઝલ્ટ ઇવન નંબર છે એવું રિપ્રેઝન્ટ થાય. સપોઝ 12 ડિવાઈડ બાય 6, રાઈટ. તો આન્સર શું આવશે? 0, રાઈટ. સેકન્ડ એક્સપ્રેશન રિલેશનલ એક્સપ્રેશનની વાત કરીએ તો a નોટ ઇક્વલ ટુ b. આ રીતે આપણે પ્રોગ્રામની અંદર એક્સપ્રેશન એક્સેસ કરીએ છીએ. તો ઇટ ઇઝ યુઝ ટુ ચેક વેધર a ઇઝ નોટ ઇક્વલ ટુ b. કન્ડિશન શું કહેવા માંગે છે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b એ ચેક કરવાનું. તો રિલેશનલ જે એક્સપ્રેશન છે એનું રિઝલ્ટ 1 અધરવાઇઝ ઇક્વલ ટુ b. ઇક્વલ ટુ b હશે તો આન્સર 0 આવશે, અધરવાઇઝ 1, રાઈટ. સેકન્ડ, આ રીતે પણ આપણે એક્સપ્રેશન એક્સેસ કર્યા છે x પ્લસ y.
રાઈટ. તો એ બીની જે વેલ્યુ છે એડિશનની એન્ડ એક્સ પ્લસ વાયની જે વેલ્યુ છે એ ઇક્વલ છે કે નહીં એ ચેક કરવા માટે તમે પ્રોગ્રામની અંદર આ રીતે કન્ડિશન આપી શકો છો. ધેન 9. તો અહીંયા ચેક કરવામાં આવેલું છે કે જે વેલ્યુ તમને પ્રોવાઈડ કરેલી છે 9, તો એની વેલ્યુ 9 કરતાં ઇક્વલ હોવી જોઈએ, અધરવાઇઝ ગ્રેટર હોવી જોઈએ. રાઈટ. તો આપણે આ એક્સપ્રેશન સાથે એક પ્રેક્ટિકલ થ્રુ સમજીએ મિત્રો, જે રિલેશનલ એક્સપ્રેશન યુઝ કર્યા છે. રાઈટ. તો એને એક્ઝામ્પલ થ્રુ સમજીએ. And then after include radio.h and ઓકે, બે હેડર ફાઇલ આપણે એડ છે. રાઈટ. હવે ફંક્શન બનાવે છે ઇન્ટિજર નેમ એન્ડ એની અંદર વેલ્યુ પ્રોવાઈડ કરીએ છીએ ઇન્ટિજર x ઇક્વલ ટુ 4. રાઈટ. હવે કન્ડિશન હું આપું છું ઇફ x ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ 0. રાઈટ. તો પ્રિન્ટ શું થશે મિત્રો? પ્રિન્ટફ ફંક્શનની અંદર the number is even number, right? Otherwise printf right and return 0. The काम complete. तो फाइल में सेव करिए. even.c file open
ધ નંબર ઇઝ હિયર. ઓકે, અહીંયા આપણે ફોર્થની જગ્યાએ હું આપું છું 13. તો આન્સર મારો ચેન્જ થઈ જશે મિત્રો. રાઈટ, નંબરિઝમ. ઓકે, તો આપણે એઝ અ લોજિકલ એક્સપ્રેશન ઘણા બધા પ્રેક્ટિકલ પરફોર્મ કરી ચૂક્યા છીએ સી લેંગ્વેજની અંદર. રાઈટ, જેની તમને સમજ પણ છે. આપણે મિત્રો જે કન્વર્જેશન પોલિશ નોટેશન એક્સેસ કરવાના છીએ, ઇન્ફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્જેશન છે. રાઈટ, તો એનું અલ્ગોરિધમ જોઈશું એન્ડ એ અલ્ગોરિધમ સાથે સાથે આપણે એનું કન્વર્જેશન પરફોર્મ કર્યું. રાઈટ, તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર શું કરવાનું છે? કન્સિડર ધ નેક્સ્ટ એલિમેન્ટ ઇન ધ ઇનપુટ. શું કન્સિડર કરવાનું છે? ફર્સ્ટ સ્ટેપ, કન્સિડર ધ નેક્સ્ટ એલિમેન્ટ ઇન ધ ઇનપુટ. જે ડેટા ઇનપુટ કરવામાં આવેલા છે, રાઈટ, એક્સપ્રેશનની અંદર, તો એ જે એક્સપ્રેશન છે તેનો જે નેક્સ્ટ એલિમેન્ટ છે એને કન્સિડર કરવાનું છે. સેકન્ડ, ઇફ ઇટ ઇઝ ઓપરાન્ડ ડિસ્પ્લે. જો એ જે નેક્સ્ટ એલિમેન્ટ છે એ ઓપરાન્ડ હોય તો એ ઓપરાન્ડને ડિસ્પ્લે કરાવો. સ્ટેપ 3, if it is opening parenthesis, insert it on stack. ઓપનિંગ બ્રેકેટ એન્ડ ક્લોઝિંગ બ્રેકેટ તમને પ્રોવાઈડ હોય ફ્રેન્ડ, તો શું કરવાનું છે? તો એ જે ઓપનિંગ બ્રેકેટ ને સ્ટેકની અંદર ઇન્સર્ટ કરવાના છે. રાઈટ, if it is an operator then, જો એ ઓપરેટર હોય તો stack empty and insertion operate on stack. શું કરવાનું છે? ઓપરેટર ઇન્સર્ટ થશે. રાઈટ, એના પછીનું સ્ટેપ છે if the top of the stack opening parenthesis, insert the operator on stack. પેરેન્થેસિસ એ ટોપ પર હશે તો શું ઇન્સર્ટ કરાવવાનું કહે છે? ઓપરેટર. if it has higher priority than the top of stack, insert operator on stack. હાયર પ્રાયોરિટી અવેલેબલ હોય એક્સપ્રેશનની અંદર જે ઓપરેટર પ્રોવાઈડ કર્યો છે એના કરતાં, તો ઓપરેટર ઇન્સર્ટ કરાવો. અધરવાઇઝ ડિલીટ ધ ઓપરેટર ફ્રોમ ધ સ્ટેક એન્ડ ડિસ્પ્લે. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ સ્ટેપ 4 રિપીટ થશે. રાઈટ, સ્ટેપ 5 ની અંદર if it is a closing parenthesis, delete the operator from the stack and display them until an opening parenthesis is encountered. તો શું કહેવા માંગે છે કે ક્લોઝિંગ પેરેન્થેસિસ ને અવેલેબલ હોય તો delete operator from the stack and display them until opening parenthesis is encountered. Delete and discard opening parenthesis. And if there is more input, go to step 1. એક કરતાં વધારે ઇનપુટ અવેલેબલ હોય તો આપણે સ્ટેપ 1 થી પાછા સ્ટાર્ટઅપ કરીશું એન્ડ હોલ પ્રોસેસ પરફોર્મ થશે. એન્ડ લાસ્ટ સ્ટેપની અંદર if there is no more input, delete the remaining operators to out. તો અહીંયા તમને જે એક્ઝામ્પલ છે મિત્રો, તો એ કન્વર્જેશન માટે પ્રોવાઈડ કરેલું છે. તો ફર્સ્ટ
જે રૂલ્સ એનું જે અલ્ગોરિધમ છે જોઈએ તો ફર્સ્ટ સ્ટેપની અંદર કન્સિડર ધ નેક્સ્ટ એલિમેન્ટ ઇન ધ ઇનપુટ એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ ઇન્સર્ટ ક્યારે થશે આ જે એક્સપ્રેશનમાંથી તો ઓપરાન્ડ ઇન્સર્ટ થયો ધેન સ્ટેક શું છે એમ્પ્ટી ધેન ઓપરેટર રાઈટ ધેન એની વેલ્યુ આઉટપુટમાં આપણને શું મળશે 3 ધેન સેકન્ડ એના પછીનો એલિમેન્ટ 3 તો 3 એક્સપ્રેશન ધેન મલ્ટિપ્લિકેશન પોસિબલ થશે ના તો આઉટપુટ તમને 3 હજી ઓપરેશન પરફોર્મ થયું નથી ધેન ડિવિઝન કારણ કે પ્રાયોરિટી વાઇઝ તમારે ઓપરેટર ગોઠવવાના છે ડિવિઝન જ્યારે આવે છે ત્યારે 3 ફર્સ્ટ ઓપરાન્ડ સેકન્ડ ઓપરાન્ડ એન્ડ મલ્ટિપ્લિકેશન રાઈટ જો પેરેન્થેસિસ ઓપનિંગ પેરેન્થેસિસ અવેલેબલ હોય તો શું કરવાનું છે તો ડિલીટ ઓપરાન્ડ ડિલીટ ઓપરેટર અહીંયા જોઈ શકો છો કે પેરેન્થેસિસ તમારા અવેલેબલ હોય તો ડિલીટ ઓપરેટર ફ્રોમ ધ સ્ટેક એન્ડ ડિસ્પ્લે ધેમ અન્ટિલ એન ઓપનિંગ પેરેન્થેસિસ ઇઝ એન્કાઉન્ટરેડ એટલે કે ત્યારે એનો ઓપનિંગ પેરેન્થેસિસ ક્લોઝિંગ થાય ત્યારે એ રિપ્રેઝન્ટ થશે વેલ્યુ રાઈટ એન્ડ આન્સર આપણને લાસ્ટમાં આ રીતે પ્રોવાઈડ થાય છે તો આજના લેક્ચરની અંદર બસ અહીંયા સુધી એન્ડ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલ્ગોરિધમ સાથે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન પ્રેક્ટિકલ ને સમજીશું એન્ડ નેક્સ્ટ જે મેથડ છે એને પણ આપણે સમજીશું રાઈટ થેન્ક યુ વેરી મચ